જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ઘઉંનું કમ્પેરિઝન કરવાના છે। આ બાજુ આપલોટ આપણે જોઈ શકીએ, આ છે આપણે સાગર લક્ષ્મીના M601 ઘઉં છે આ, અને આ બાજુ જે છે એ આપણે પ્લોટિંગનું બિયારણ છે। તો આજે આપણે એના વિશે જ વાત કરશું મિત્રો। ઘઉં વાવવા હોય તો હકીકતમાં કયું બિયારણ સારું આવે। તો સૌપ્રથમ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો વિડીયોની શરૂઆત આપણે વાત કરીએ મિત્રો વેરાયટી વિશેની। તો આ જે પ્લોટિંગ છે આપણે આ જોઈ શકો તમે, આ છે સાગર લક્ષ્મીનું છે, M601 છે, અને આ બાજુ જે છે એ આપણે આખું પ્લોટિંગનું બિયારણ છે, એ પણ તમે જોઈ શકો। અને બેયનું આપણે વાત કરીએ મિત્રો સમયગાળા વિશે, તો બે એક જ દિવસે વાવેલું છે બેયની અંદર। તો આ આપણને અત્યારે હાવ પાકી ગયા છે, પાક ઉપર આવી ગયા, અને આમાં હજી આમાં જોઈ શકો આ ડુંડીને એ બધું હજી આપણને લીલી જોવા મળે। અને પાણીની વાત કરીએ મિત્રો, તો જે આ આપણે પ્લોટિંગનું ઘઉં છે એના કરતાં આની અંદર આપણે એક પિયત વધારે આપેલું છે। તો આટલો તો પાકવાની અંદર કમસે કમ 10-12 દિવસ આ જે આપણે M601 વેરાયટી છે એ થોડીક આપણને લેટ રહેશે ડુંડીની અંદર। તો જો આ જે આપણે M601 આ જે છે આની અંદર આપણે પુતરાની સંખ્યા જોવા જઈએ, જ્યાં ડબલ આવે તો એની અંદર આપણને 23 થી 24 જોવા મળશે, અને જે આ પ્લોટિંગનું છે તો આની અંદર આપણને 12-13 જેવું જોવા મળશે। અને આપણે હવે મિત્રો બેયને આપણે દાણા જોઈએ, કેવા દાણા છે, કેવી ક્વોલિટી મળે એ। જે આ દાણા છે એ આપણે જે પ્લોટિંગનું છે એના દાણા છે, જોઈ શકો તમે કેવો કલર છે, શું છે। આ જે આપણે જે આ પ્લોટિંગનું છે તો આના દાણાની આપણે ક્વોલિટી જોવા જઈએ તો આ રીતની છે મિત્રો। અને આ જે આપણે સાગર લક્ષ્મીનું છે તો એને આપણે ખોલીને જોઈ લઈએ। આ દાણા આપણે આને અત્યારે અહીં રાખી દઈએ, ને આપણે મિત્રો આ બનાવીએ તો આપણે જો આ ખેતરને શેડે બેસીને જ તમને રિવ્યૂ આપીએ। એટલે આપણે જે ખેડૂતના દીકરા તરીકે હકીકતમાં ક્યાં ઘઉં વાવવા જોઈએ ને એ જ આપણે વાત કરશું। આપણે કોઈ એવું નથી સ્પોન્સર કે આ ઘઉં સારા, આ ઘઉં સારા, જે મારો ખુદનો અનુભવ છે એના વિશે જ આજે વાત કરીએ। સાગર લક્ષ્મીના છે M601 એના ઘઉં છે, જોઈ શકો તમે। હજી આ તો આમ જોવા જઈએ તો હજી કાચા છે, એટલે આપણને દાણાને એવું હજી કલર ને બરાબર નથી જોવા મળતો, પણ તમે ખાલી દાણો જોવો મિત્રો, દાણાની ક્વોલિટી કઈ રીતના છે। પુતરાને ઘણા છે, આને આપણે ગણ્યા તો નથી મિત્રો દાણા। તો આ બે અહીંયા રાખીને આપણે જોઈએ મિત્રો, તો આની અંદર જો આ જે આપણે છે આ પ્લોટિંગનું અત્યારે પાકી ગયું એ ઘઉં છે, આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા। અને આ જે આપણે કાસું છે, આ સાગર લક્ષ્મી છે, અને આ પ્લોટિંગનું છે। તો તમે એની ક્વોલિટીને એ બધું ચેક કરી શકો અત્યારે। ને હવે આપણે જોવા જઈએ મિત્રો, તો જે આપણે સાગર લક્ષ્મીનું છે તો આની અંદર તમે જોઈ શકો આની બધી જે આ કોઈ પણ તમે ડુંડી લઈ લ્યો મિત્રો, ડુંડી તમને સારામાં સારી જોવા મળશે। આ કોઈ પણ લઈ લ્યો તમે, આપણે એવું નથી કે આપણે વિડીયો બનાવવા હાટું સારી લીધી કે એવું કંઈ। આખું તમે આ ખેતરની અંદર જોઈ લ્યો, બધાયમાં વ્યવસ્થિત જ જોવા મળશે। અને જે ફૂટ્યું હશે ને મિત્રો એ પણ આપણને સારામાં સારી જોવા મળશે। જો આ ફૂટ છે તો ફૂટની અંદર પણ લોયર હોય એ આપણને મોટી જ જોવા મળશે। કોઈ એવી વસ્તુ નથી કે ફૂટની અંદર લોયર નાની રહી જાય અને જે મેન લોયર હોય એ જ મોટી થાય। બધી લોયર આપણને એક સરખી જ જોવા મળશે, નાની મોટી એવો કોઈ પ્રશ્ન નહીં રહે। અને હવે જે આપણે આ બાજુ પ્લોટિંગનું છે એની અંદર વાત કરીએ મિત્રો, તો એની અંદર પણ સેમ એ જ રીતના છે। થોડીક આપણને જે આ લોયર હોય એ થોડીક નાની જોવા મળશે, બાકી ફૂટુમાં જે લોયરું થયું એ બધી કમ્પ્લીટ જ થઈ ગઈ છે। અને આની અંદર જોવા જાય મિત્રો, જે આપણે પ્લોટિંગનું છે તો એમાં એટલી બધી આપણને ફૂટ જોવા નહીં મળે। એ પ્રમાણમાં જોવા જઈએ તો આ M601ની અંદર ફૂટ આપણને 10-12 જેટલી ફૂટ જોવા મળશે, અને ખૂબ સારું એવી ફૂટ મળશે। અને હવે આપણે વાત કરીએ મિત્રો બિયારણ કેટલું નાખવાનું, તો આ આપણે 30 કિલો આજુબાજુ વાવેલું છે। અને આની વાત કરીએ M601ની, તો એ આપણે 20 કિલો 1 વીઘાની અંદર વાવેલું છે। અને જોઈ શકો આમાં ક્યાંય કાગડો કે એવું કોઈ આપણને જોવા નથી મળતું। આની અંદર પણ સેમ જ છે। હવે ઉત્પાદન કેટલું મળે ને એ જ આપણે ખાસ જોવાનું છે। આપણે મેન ફાયદો એ જ થાય મિત્રો, વેરાયટી ગમે એ હોય, આપણને ઉત્પાદન સારામાં સારું મળવું જોઈએ।
બાકી બે વેરાયટીની અંદર મિત્રો ઢરવાનો એટલો કંઈ પ્રશ્ન નથી રહેતો. આ આપણે અહીંયા જો લાસ્ટમાં પિયત આપ્યું હતું ત્યારે થોડોક પવન હતો એટલે એક ક્યારામાં જ એટલા આપણને ઢરેલા જોવા મળશે, બાકી ક્યાંય ઢરેલ નહીં જોવા મળે. અને આ વેરાયટીની અંદર પણ એક ખાસિયત છે મિત્રો, ક્યાંય ઢરેલ કે એવા આપણને જોવા નહીં મળે. કમ્પ્લીટ વ્યવસ્થિત આખા ખેતરની અંદર જો તમે આખો પ્લોટિંગ છે તો વ્યવસ્થિત છે, અમે ક્યાંય ઢરેલ કે એવું કંઈ જોવા નથી મળતું. કંપની તો મિત્રો આનો દાવો કરે છે કે આ જે પ્લોટિંગનું બિયારણ છે એ 50 મણ આજુબાજુ આપણને ઉત્પાદન મળશે. અને જે આપણે આ છે M601 એનું આપણે ગઈ સાલે આ જ હતું વાવેતર, તો આ તો આપણને 50 મણ સુધીનું ઉત્પાદન મળેલું છે. એટલે આનો તો વિશ્વાસ છે કે આ અવાર 50 કરતાં પ્લસ પણ જઈ શકે. અને આનું કેટલું ઉત્પાદન મળશે એ તો આપણે જ્યારે હાર્વેસ્ટર રાખશું ત્યારે જ તમને ખાસી માહિતી આપશું કે આ વાવવા જોઈએ કે ના વાવવા જોઈએ. અને એક પ્લોટિંગનું બિયારણ મિત્રો એકનો આપણે સ્પેશિયલ વિડીયો પણ બનાવશું કે પ્લોટિંગનું બિયારણ વાવવું જોઈએ કે ના વાવવું જોઈએ, એનો આપણે એક અલગથી વિડીયો બનાવશું, એની અંદર માહિતી આપશું. તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો, ધન્યવાદ.